સુરત એસઓજી પોલીસની મોટી કાર્યવાહી। પ્રતિબંધિત કોબરા સાપના ઝેરનું સ્મગલિંગ કરતી ગેંગ ઝડપાઈ। પોલીસે લશ્કણા વિસ્તારમાંથી કુલ 7 ઇસમોને ઝડપી પાડી આશરે 6.5 મિલીલીટર પ્રતિબંધિત સાપનું ઝેર કબજે કર્યું છે। આ ઝેર અત્યંત દુર્લભ અને પ્રતિબંધિત હોવાથી તેનું વેચાણ અને પરિવહન ગેરકાયદેસર ગણાય છે। ખાસ કરીને બ્લડ પ્રેશર નિયંત્રિત કરવાની દવા, લોહી ગંઠાવવાની દવા, હાર્ટ એટેકથી બચવા માટેની દવા તેમજ સાપના દંશ માટે ઉપયોગમાં આવતી એન્ટીવેનોમ દવા તૈયાર કરવામાં આ ઝેરનો ઉપયોગ થાય છે। ઉપરાંત કેન્સરના ઉપચાર માટેની કેટલીક દવાઓ બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે। પરંતુ તપાસ દરમિયાન ચોંકાવનારી માહિતી સામે આવી છે કે કેટલાક કિસ્સાઓ દ્વારા આ ઝેરનો ઉપયોગ રેવ પાર્ટીઓમાં નશા માટે પણ કરવામાં આવતો હતો। એસઓજી પોલીસે આરોપીઓ સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। પોલીસ હવે આ ઝેર ક્યાંથી મેળવવામાં આવ્યું હતું અને ક્યાં સપ્લાય થવાનું હતું તેની તપાસ કરી રહી છે। બોલ્યો ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વાર 5 કરોડ 85 લાખની કિંમતનું પ્રતિબંધિત કોબરા સાપનું ઝેર એટલે કે વેનમની સાથે 7 ઇસમોને જે છે એ એસઓજીની ટીમે ઝડપી પાડ્યા છે અને એની જાણવાજોગ દાખલ કરી છે અને ફોરેસ્ટ વિભાગ આની અંદર જોડાયું છે। અને આ વેનમ જે છે એ લેબના ટેસ્ટને અંતે સાબિત થશે તો ત્યારબાદ જે છે ફોરેસ્ટ વન અધિનિયમ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે।